અમદાવાદના પ્રહલાદનગરમાં પીઝાનું આઉટલેટ સીલ, ફ્રીના પીઝા મળતા શોપ રેગ્યુલર થાય તે પહેલા સીલ મારવામાં આવી. જાહેરમાં કચરો નાખવા બદલ શોપને સીલ કરાઈ. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 3 દિવસની કરી છે વરસાદની આગાહી. રાજ્યમાં આજથી 8 તારીખ સુધી રહેશે વરસાદ. શક્તિ વાવાઝોડાની અસરથી થશે વરસાદ. અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં થઈ શકે છે વરસાદ. હજુ 7 દિવસ ગુજરાતમાં હળવોથી લઈને મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા. સિઝનનો 116%થી વધુ વરસાદ વરસી ગયો. અરબી સમુદ્રમાં સક્રિય થયેલું શક્તિ વાવાઝોડું નબળું પડ્યું. વાવાઝોડાની અસરથી ભેજવાળા પવનો અમદાવાદ સુધી આવ્યા. અમદાવાદમાં 4 દિવસ સુધી ઝાપટાની વકી. છૂટોછવાયો વરસાદ અને ઝાપટાની હવામાન વિભાગે આગાહી કરી છે. અમદાવાદ મખરબા અંડરપાસમાં ડ્રેનેજના પાણી વહેતા થયા. પુષ્કળ પ્રમાણમાં આવતા પાણી અને દુર્ગંધના કારણે વાહન ચાલકો અને સ્થાનિકોને પડી હાલાકી સાથે ટ્રાફિકની પણ સમસ્યા જોવા મળી. ગુજરાતમાં સિઝનનો સરેરાશ 117.43% વરસાદ. કચ્છ ઝોનમાં સૌથી વધુ 147.76% વરસાદ. દક્ષિણ ગુજરાતમાં 122.50% વરસાદ તો ઉત્તર ગુજરાતમાં 121.04% વરસાદ નોંધાયો. મધ્ય ગુજરાતમાં 116.11% વરસાદ વરસ્યો. બોટાદના માર્કેટયાર્ડમાં વેપારીઓ અને ખેડૂતોનો વિડીયો. કપાસમાં ભેજ હોવાથી વેપારીએ 80 રૂપિયા કાપીને આપવાનું કહેતા બોલાચાલી થઈ. વેપારીએ એપીએમસીના ચેરમેન સાથે બોલાવી મીટિંગ અને હરાજી સમયે જ માલ જોઈને લેવા માટે કડક સૂચના આપી. સુરતમાં કમરતોડ રસ્તાથી લોકોને ભારે મુશ્કેલી. મનપાએ 4 વખત રોડ બનાવ્યો છતાં પણ ખાડા પડ્યા. નિંડોલીથી લુંબીની સોસાયટી તરફ જતા મસમોટા ખાડા પડ્યા. 500 મીટરના રોડ પર ડામર કપચી અને માટીનું પુરાણ ખરીદી દેવાયું છે અને ખાડાના કારણે સ્થાનિકોમાં રોષનો માહોલ જોવા મળ્યો છે. અમદાવાદ વિરમગામ વિધાનસભાના માંડલ તાલુકામાં બનેલા રસ્તાને પગલે સ્થાનિકો નારાજ. વન પરડીથી આલમપુર રોડનું કામ 20 વર્ષ બાદ પણ કરવામાં આવ્યું છતાં પણ સ્થાનિકો નાખુશ છે. જે રસ્તો બનાવ્યો તેમાં હલકી ગુણવત્તાના મટીરીયલનો ઉપયોગ કરાતા રોષ. અમદાવાદ એસવીપી હોસ્પિટલના એક વિભાગમાં આગ લાગી. હોસ્પિટલના લોન્ડ્રી વિભાગમાં આગ લાગ્યાની ઘટના. ફાયર બ્રિગેડની 3 ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો. વલસાડ જિલ્લાના વાપીમાં ફરી આગની ઘટના બની. સિલવાસ 4 રસ્તા પર એક શોરૂમમાં ભીષણ આગ લાગી. ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ. આગ લાગવાનું કારણ અકબંધ. ગીર સોમનાથના વેરાવળ બંદર પર બોટમાં લાગી આગ. આગ લાગતા ફાયર વિભાગને કરી જાણ. ફાયર વિભાગે પાણીનો મારો ચલાવીને આગ પર મેળવ્યો કાબુ. હાલ આગ લાગવાનું કારણ અકબંધ. સુરતમાં ટેન્કરમાં ભયાનક આગ લાગતા અફરાતફરી. ટેન્કરમાં કેમિકલ ભરેલું હોવાથી એક તરફનો માર્ગ બંધ કરવામાં આવ્યો. આગની ઘટનામાં ટેન્કર ચાલકનો આબાદ બચાવ. હાલ આગ લાગવાનું કારણ અકબંધ. સુરતમાં રોકડિયા હનુમાન મંદિર પાસે ડમ્પરને લૂંટીને ભાગેલા આરોપી સકંજામાં. ડમ્પર અથડાતા ડ્રાઈવરને જીપમાં બેસાડીને લઈ ગયા હતા આરોપી. બંને આરોપીઓ નશામાં ધૂત હોવાની માહિતી. વડોદરા શહેરના પોર બ્રિજ પર 2 ટ્રકો વચ્ચે અકસ્માત થયો. ટ્રક ચાલક ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થયો અને કલાકોની મહેનત બાદ ટ્રક ચાલકનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું. વડોદરા ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસે રેસ્ક્યુ કર્યું. જૂનાગઢ વોર્ડ 15ની નગરસેવિકાનું સભ્યપદ રદ કરાયું. કોંગ્રેસ નગરસેવિકા સોનલ રાણાનું સભ્યપદ રદ. અનુસૂચિત જાતિનો દાખલો ખોટો હોવાથી કાર્યવાહી કરવામાં આવી. અનુસૂચિત આદિજાતિ બેઠક પર થશે ચૂંટણી. નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સરદાર પટેલની 150મી જન્મજયંતિને પગલે ભવ્ય કાર્યક્રમ. તમામ પ્રોજેક્ટ પર એલઈડી લાઇટો વડે રોશની કરવામાં આવશે. આ વર્ષે 19 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી પ્રકાશ પર્વની ઉજવણી થશે. પાટણમાં લોકસભા ખેલ મહોત્સવ 2025નો ખુલ્લો મુકાયો. સાંસદ ભરત ડાભીએ ખેલ મહોત્સવને ખુલ્લો મૂક્યો. રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર સહિતના ભાજપના આગેવાનો રહ્યા હાજર. ગાંધીનગરના ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે બસોનો લોકાર્પણ કાર્યક્રમ મોકૂફ રાખ્યો અને 201 નવીન બસોનું લોકાર્પણ અને દિવાળી એક્સ્ટ્રા સંચાલનનો પ્રારંભ થવાનો હતો. ભારે વરસાદના કારણે કાર્યક્રમ મોકૂફ રખાયો. છોટાઉદેપુરના કાલારાણી ગામે રોગ નિદાન કેમ્પનો પ્રોગ્રામ ધારાસભ્યએ કરાવ્યો રદ. આરોગ્ય વિભાગની બેદરકારી આવી સામે. સર્વરોગ નિદાન કેમ્પમાં સ્થાનિક ધારાસભ્યને ભૂલ્યા અને સંખેડાના ધારાસભ્યનો ફોટો મૂકી દેતા રોષે ભરાયા. સર્વરોગ નિદાન કેમ્પ કેન્સલ કરાવીને મંડપ છોડાવ્યો. ગાંધીનગર શહેરમાં વરસાદને કારણે વૃક્ષ ધરાશાયી
પરથિકાશ્રમ સર્કલ નજીક ભારે પવનના કારણે વૃક્ષ ધરાશય થયું. કોર્પોરેશન અને વન વિભાગની ટીમે વૃક્ષને હટાવવાની કામગીરી શરૂ કરી. ભાવનગરમાં 3 દિવસ રહેશે પાણી કાપ. મહી પરિયેજમાંથી મળતું પાણી બંધ રહેશે. આજે અધેવાડા, ભરતનગર, બાલયોગીનગર, કાળિયાબીડ સહિતના વિસ્તારમાં પાણી કાપ. 7 અને 8 ઓક્ટોબરે પણ રહેશે પાણી કાપ. જામનગરમાં સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાયઓવર બ્રિજ સંપૂર્ણ તૈયાર. 226 કરોડના ખર્ચે બનેલો 139 પિલ્લર ધરાવતો 3.5 કિલોમીટર લાંબો બ્રિજ જામનગરનો નકશો બદલી નાખશે. લાઇટથી બ્રિજનો અદ્ભુત નજારો જોવા મળ્યો. જામનગરના ધ્રોલના હજામચોરાના નિવૃત્ત કર્નલ વનરાજસિંહ જાડેજાનું અવસાન. કર્નલના મોતથી પરિવારમાં શોકની લાગણી છવાઈ. નિવૃત્તિ બાદ પણ સમાજ સેવાથી આપતા હતા પ્રેરણા. કર્નલ જાડેજાએ 42 વર્ષ સુધી સેનામાં આપી હતી સેવા. કચ્છના રાપરમાં ભૂકંપનો આંચકો નોંધાયો. રાત્રે 10:30 વાગે 3.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. રાપરથી 20 કિલોમીટર દૂર નોંધાયું કેન્દ્રબિંદુ. કચ્છમાં થોડા જ સમયમાં 3 ભૂકંપના આંચકા નોંધાયા. વડોદરાના વાઘોડિયાના વ્યારા ગામના રોડ પર મગર દેખાયો. મુખ્ય માર્ગ પર મગર ફરતો હોય તેવો વિડીયો વાયરલ. રહેણાંક વિસ્તારમાં મગર આવી જતા લોકોમાં ભયનો માહોલ. દેવ નદીમાંથી મગર બહાર આવ્યો હોવાનું અનુમાન.